આવા પ્રશ્નો મિત્રો પરીક્ષામાં સમય વધારે લેતા હોય છે, તો ઝડપથી ગણવા માટે આની ટ્રીક જાણીએ. આપવામાં આવેલું છે કે ગુજરાત શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને કુલ કેટલી રીતે અલગ અલગ લખી શકાય છે. તો પેલા શબ્દમાં લેટર કેટલા છે એ જોઈએ આપણે. 1 2 3 4 5 6 7. તો જે આપણી પાસે લેટર આપેલા હોય તો એ 7 ફેક્ટોરિયલ છે એ રીતે આપણે ગોઠવવાનું. કોઈ લેટર રિપીટ થતો હોય તો છેદમાં ફેક્ટોરિયલ વડે ભાગાકાર કરવાનો. જેટલી વખત રિપીટ થતો એટલી વાર. તો એ કેટલી વખત રિપીટ થાય છે? 2 વખત રિપીટ થાય છે, તો છેદમાં 2 ફેક્ટોરિયલ કરવામાં આવશે. તો આ રીતે આપણી પાસે આનું સાદુરૂપ આપવાથી જવાબ મળશે. હવે 7 ફેક્ટોરિયલનો જવાબ આપો એટલે 7 × 6 × 5 × 4 × 3 × 2 ફેક્ટોરિયલ થશે. છેદમાં શું આવી જશે? 2 ફેક્ટોરિયલ. તો એ 2 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જાય. તો ગુણાકાર કરીએ તો 5 6 30, 30 × 7 210, 210 × 4 એટલે 840. 840 × 3 કરવામાં આવે એટલે આપણો આન્સર થઈ જશે, એ આવશે 2520. આપણા માટે આન્સર આવશે. તો મિત્રો આવા જ પ્રશ્નો ટ્રીકથી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.